હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા આપણે છેલ્લા વિડિયોની અંદર ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની આપણે વાત કરી હતી। આની અંદર આપણે દ્વિચલ એટલે શું, સુરેખ એટલે શું, સમીકરણ એટલે શું, સમીકરણ કોને કહેવાય, બરાબર, સમીકરણના જે આપણે પદ હતા એટલે કે પ્રકાર હતા એની વાત કરી હતી। એના પછી સમીકરણ પરથી કેવા આલેખ મળશે, આલેખમાં પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય, ચતુર્થ, કયા યામ ક્યાં ધન હોય ક્યાં ઋણ હોય, તમામે તમામ માહિતી આપણે અહીંયા કરી હતી, બરાબર। ચલો હવે આપણે શરૂઆત કરીએ નવા ટોપિક થી। હવે નવો ટોપિક અહીંયા એવો છે કે સમીકરણ યુગ્મ એ ના ઉપરથી તમને આલેખ આવે। સમીકરણ યુગ્મનો અર્થ એવો થાય બેટા કે અહીંયા તમને દરેકે દરેક દાખલાની અંદર બે સમીકરણ આપશે, બરાબર। તો એ બંને સમીકરણ એકબીજાની જોડે કયા પ્રકારનો સંબંધ ધરાવે છે, એટલે કે સુસંગત છે, સુસંગત નથી, અને સુસંગત હોય તો એમનો આલેખ કયા પ્રકારનો આવશે, અહીંયા આપણે એ આજે સમજવાનું છે। તો શરૂઆત કરીએ બેટા અહીંયા। તો ટોપિક આપણો છે કે આપેલ સમીકરણ સુસંગત છે કે નથી તેમ ચકાસો। હવે કેવી રીતે આપણે નક્કી કરીશું તો અહીંયા એ સમજો બેટા ખાસ। હવે અહીંયા ધારો કે માની લો કે આલેખ આપણે આ ચેપ્ટરની અંદર 3 પ્રકારના જોવાના છે, બરાબર। પણ ત્રણે ત્રણ પ્રકારમાં કયો આલેખ કેવા પ્રકારનો કેવા સમીકરણમાં આવશે એ આપણે પહેલા સમજવાનું છે। ચલો શરૂઆત કરીએ આપણે। તો અહીંયા સુસંગત એટલે શું, તો હું તમને જસ્ટ અહીંયા એક્ઝામ્પલ આપું કે ધારો કે માની લો કે તમે અહીંયા આલેખ દોર્યો, બરાબર। હવે એ આલેખની અંદર ધારો કે તમે બે સમીકરણની એક એક રેખા દોરી, તો એક રેખા આ રીતે પાસ ઓન થઈ અને એક રેખા આ રીતે પાસ ઓન થઈ। તો અહીંયા બંને રેખા શું થઈ, ટચ થઈ। તો કેટલા બિંદુમાં ટચ થઈ, તો તમે કહેશો એક જ બિંદુમાં ટચ થઈ, બરાબર। પછી ધારો કે માની લો કે કોઈ સમીકરણની અંદર તમે આલેખ દોર્યો, તો આલેખ આ રીતે આવ્યો, એટલે કે બંને રેખાઓ એકબીજાને કેવી આવી, સમાંતર આવી, બરાબર। પછી ધારો કે માની લો કે તમે આ રીતે આલેખ દોર્યો, એકબીજાને સમાંતર આવી, અહીંયા એક બિંદુમાં ટચ થઈ, અને હવે બંને સમીકરણની એક જ રેખા આવે છે, સમાન રેખા એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે। તો અહીંયા આ આલેખ ક્યારે મળશે, કેવી રીતે મળશે, એ તમામે તમામ બાબતો આપણે અહીંયા સમજવાની છે, બરાબર। તો આપણે ઉદાહરણ થકી સમજીશું, ધ્યાન આપજો બેટા ખાસ, ભૂલ ના થાય એકદમ। એના માટે તમારે વ્યાપક સ્વરૂપ તમને આવડવું જોઈએ, વ્યાપક સ્વરૂપ ખૂબ જ મહત્વનું છે આની અંદર। ચલો શરૂઆત કરીએ આપણે। તો પહેલા ધારો કે માની લો કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। હું આવું ઉદાહરણ લઉં છું, 2x + 3y + 5 = 0, તો એક સમીકરણ થયું। બીજું સમીકરણ હું લઉં છું 4x 6y + 10 = 0, બરાબર। તો આપણે અહીંયા બે સમીકરણ લીધા, સમીકરણ 1 અને સમીકરણ 2। તો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની અંદર કેવી રીતે આપણે ચકાવીશું સુસંગત છે કે નહીં, કેવી રીતે ચેક કરીશું સમજજો। તો આ જે સમીકરણ છે એને નંબર આપી દેવાનો 1, અને આ જે સમીકરણ છે એને નંબર આપી દેવાનો 2, બરાબર। પણ ધારો કે માની લો કે હું અહીંયા આ રીતે કરતો હોઉં, ધારો કે અહીંયા સમજી લો કે આના જ સમીકરણ હું અહીંયા લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે। 2x + 3y + 5 = 0, અને 4x + 6y + 10 = 0। તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, બરાબર। હવે આ સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાનું।
તો આ પહેલું સમીકરણ છે. તો હવે હું વ્યાપક સ્વરૂપ તમને અહીંયા લખીને બતાવું. વ્યાપક સ્વરૂપ બરાબર આપણે જાણીએ છીએ વ્યાપક સ્વરૂપ a1x b2y b1y પ્લસ c1 બરાબર 0 અને બીજા સમીકરણ માટે તો a2x b2y પ્લસ c2 બરાબર 0. તો અહીંયા વ્યાપક સ્વરૂપ થયા. તો આ પહેલા સમીકરણનું અને આ બીજા સમીકરણનું. તો અહીંયા ધારો કે માની લો કે પહેલા સમીકરણ માટે આપણે લખીએ તો અહીં આપેલ સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ તો 2x પ્લસ 3y પ્લસ 5 બરાબર 0. તો a1x b1y c1 બરાબર 0. તો a1 બરાબર આપણને કેટલા મળ્યા બેટા 2, a2 બરાબર 3 b1 બરાબર 3 અને c1 બરાબર 5 મળી ગયા આપણને. ચલો સિમ્પલ. હવે બીજા સમીકરણને આપણે સરખાવીશું. તો બીજું સમીકરણ શું થશે તો 4x + 6y + 10 વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a2x b2y પ્લસ c2 બરાબર 0. તો a2 બરાબર 4 b2 બરાબર 6 અને c2 બરાબર 10. તો હવે ગુણોત્તર લઈએ સિમ્પલ. a1 upon a2 તો 2/4 તો 2 દુ 4 તો 1/2. b1 upon b2 તો b1 એટલે 3/6 તો 3 દુ 6 એટલે આનો પણ જવાબ મળ્યો 1/2. અને c1/c2 એટલે 5/10 તો 5 દુ 10 તો આનો પણ જવાબ મળ્યો 1/2. તો અહીંયા મેં શું કર્યું ફરીથી બેટા સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. બહુ ઈઝી છે દાખલા, તમને આવડી જશે બરાબર. પરીક્ષામાં આનો એક પણ માર્ક્સ ન કપાય એ ખાસ ધ્યાન રાખજો. ચલો તો પહેલા આપણે શું કર્યું, સમીકરણ 2 લીધા, બે સમીકરણને 1 અને 2 નંબર આપી દીધા. પછી બંને સમીકરણને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવ્યા. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીને a1 b1 અને c1 ની કિંમતો મેળવી. આ સમીકરણ જે બીજું સમીકરણ હતું એની a2 b2 અને c2 ની કિંમતો મેળવી. પછી આપણે શું કર્યું તો a1 upon a2 b1 upon b2 અને c1 upon c2. તો દરેકે દરેકને આપણે ગુણોત્તર લીધો. હવે મેઇન ટ્વિસ્ટ છે, તમારે જે સમજવાનું છે બેટા હવે છે. કેમ જો આનો જવાબ અને આનો જવાબ ત્રણેયનો જવાબ કેવો આવ્યો, સરખો આવ્યો બરાબર. તો હું આવું લખી શકું a1 upon a2 b1 upon b2 is equal to c1 upon c2. તો જુઓ અહીંયા શું થયું, દરેકે દરેકનો જવાબ કેવો આવ્યો, સરખો આવ્યો. અને દરેકે દરેકનો બેટા જવાબ સરખો આવે, દરેક ગુણોત્તર સમાન આવે તો એનો અર્થ એવો થાય કે આ બધા જ આ બંને સમીકરણોથી જે બનતો ગ્રાફ હશે એ બંને રેખાઓ કેવી હશે, સમપાતી. કેવી હશે, સમપાતી. એટલે કે એક જ લાઈન બનશે. તમે જ્યારે એનું ગ્રાફ બનાવશો આ બે સમીકરણો તો એક જ લાઈન બનશે અને એક જ પ્રકારના કોઓર્ડિનેટ બનશે. ખ્યાલ આવ્યો? ચલો તો અહીંયા ફરી જુઓ તો a1 upon a2 b1 upon b2 અને c1 upon c2 જ્યારે ગુણોત્તર સરખા મળે તો આ લેખ સમપાતી રેખા મળે છે. કઈ રેખા મળે છે, સમપાતી. ઓકે ચલો હવે બીજું ઉદાહરણ લઈએ, આના કરતા થોડું અલગ. ચલો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 એટલે આ તો મેં મારી રીતે બેટા રકમ બનાવી છે. હાલ બુકના કોઈ એક્ઝામ્પલ આપણે ગણતા નથી. બુકના ઇન્ડિવિજ્યુઅલી ઉદાહરણ સ્વાધ્યાયના બધા તમને વિડીયો અલગથી મળી જશે. ઓકે ચલો તો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે 2x
પ્લસ 3y પ્લસ 5 બરાબર 0. અહીંયા હું લઉં છું, ધારો કે સમજી લો કે બીજું લઉં છું 3x પ્લસ 4x પ્લસ 8 બરાબર 0. તો અહીંયા મેં બે સમીકરણ લીધા બેટા. બંને સમીકરણ જોઈ લો. 2x + 3y + 5 બરાબર 0 અને 3x અહીંયા 4y આવશે. 4y + 8 બરાબર 0. તો હવે અહીંયા ધ્યાન આપો. ફરીથી જેવું અહીંયા કર્યું એવું સેમ ટુ સેમ અહીંયા કરીશું. તો ચલો અહીંયા શું થશે? તો પહેલા બંને સમીકરણને આપણે નંબર આપી દઈએ. +5 બરાબર 0 સમીકરણ નંબર 1, 3x + 4y + 8 બરાબર 0 સમીકરણ નંબર 2. હવે અહીંયા લખીશું સમીકરણ 1 અને 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ તો a1x b1y c1 બરાબર 0. તો 2x + 3y + 5 બરાબર 0. તો a1 બરાબર 2 મળી ગયા, b1 બરાબર 3, c1 બરાબર 5. a2x b2y + c2 બરાબર 0. ચલો તો અહીંયા 3x + 4y + 8 બરાબર 0. તો a2 બરાબર 3, b2 બરાબર 4 અને c2 બરાબર 8. જો અહીંયા જેવું કર્યું એવું જ. ચલો હવે ગુણોત્તર લઈએ તો a1/a2 તો 2/3, b1/b2 3/4 અને c1/c2 તો 5/8. તો અહીંયા જો બેટા કોઈના છેદ ઉડતા નથી, છેદ નહીં ઉડે તો એ બધાના જે ગુણોત્તર છે સરખા નહીં થાય. તો અહીંયા થશે a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2. અને જ્યારે પણ કોઈ પણ ગુણોત્તર સમાન ન થાય તો એ જે આલેખ તમે દોરો, આ બંને સમીકરણો તમે આલેખ બનાવશો તો એક બિંદુની અંદર છેદે છે. તો અહીંયા એવું લખી શકાય કે આ સમીકરણનો આલેખ એક બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે બેટા? એક બિંદુમાં. ક્લિયર અહીં સુધી? ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. ચલો ત્રીજું ઉદાહરણ આપણે સમજીએ. ચલો બેટા અહીંયા મેં હવે થોડું સમીકરણની અંદર ચેન્જ કર્યો છે. કેમ ચેન્જ કર્યું છે ખાસ અહીંયા સમજો. તો અહીંયા પણ એ જ રીતે આપણે કરીશું. પહેલા તો બંને સમીકરણો આપણે નંબર આપી દઈએ. 2x + 3y + 5 બરાબર 0 સમીકરણ નંબર 1. 4x + 6y + 11 બરાબર 0 સમીકરણ નંબર 2. અહીંયા જેમ કર્યું બેટા એ જ રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે બેટા આપણે સરખાઈએ
તો a1x b1y c1 બરાબર 0. ચલો a1x 2x પ્લસ 3y વત્તા 5 બરાબર 0. તો a1 બરાબર 2, b1 બરાબર 3, c1 બરાબર 5. ચલો a2x b2y પ્લસ c2 બરાબર 0. તો a2x તો 4x વત્તા 6y વત્તા 11 બરાબર 0. તો a1 બરાબર 4, સોરી a2 બરાબર 4, b2 બરાબર 6 અને c2 બરાબર 11. તો અહીંયા બેટા a1 b1 અને c1, a2 b2 અને c2 ત્રણે સેટ થઈ ગયા. ચલો હવે સિમ્પલ ગુણોત્તર લઈએ. તો a1 upon a2 તો 2/4 એટલે 2 દુ 4 એટલે 1/2. b1 upon b2 તો b1 એટલે 3/6 તો 3 દુ 6 તો 1/2 અને c1 ભાગ્યા c2 5/11. તો હવે અહીંયા શું થયું? a1 upon a2 અને b1 upon b2 સરખા છે, તો હું આવું લખી શકું કે a1 upon a2 is equal to b1 upon b2 but is not equal to c1 upon c2. તો એનો અર્થ શું થયો કે એક ગુણોત્તર સરખો થયો પણ બીજો ગુણોત્તર સરખો થતો નથી. ત્યારે મળતો આલેખ, તો આ સમીકરણનો મળતો આલેખ સમાંતર રેખાઓ મળે છે. ખ્યાલ આવ્યો બેટા દરેકને? તો અહીંયા કેવો આલેખ મળશે? સમાંતર. જો કોઈ પણ ગુણોત્તર સરખો ન હોય તો કેવો મળશે? એક બિંદુમાં છેદે. અને બધા જ ગુણોત્તર સરખા થશે તો કેવો મળશે તમને? સંપાતી. ઓકે, તો અહીં સુધી ક્લિયર બેટા દરેકને? ચલો તો હવે હું આખું તમને શોર્ટમાં લખાવી દઉં છું. આખું ફોર્મ્યુલા તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે સર શું કહેવા માંગે છે. જુઓ હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા સમજો. તો હવે અહીંયા મેં તમને સુસંગત છે કે નહીં એની આપણે વાત કરતા હતા. તો તમે કહેશો સર આમાં સુસંગત કે સંગત ના આવ્યું, તમે તો આલેખની રીત ઉપર ચડી ગયા, તમને એવું થશે. પણ અહીંયા આલેખનો જે આપણે ગુણોત્તર લખ્યું એનો અર્થમાં જ સુસંગત ને સંગત છે. કેવી રીતે? જુઓ તો અહીંયા આપણે 3 પ્રકારના આલેખ વિશે સમજ્યા. તો પહેલું કેવો ગુણોત્તર હતો? તો a1 upon a2 b1 upon b2 અને c1 upon c2. તો આનો આલેખ કેવો મળે? તો આલેખ તમે કહેશો આલેખ સંપાતી રેખા મળે. કેવો મળે? સંપાતી રેખા મળે. અને આલેખ મળે છે એટલા માટે આ બંને સમીકરણ સુસંગત છે. કેવા છે? સુસંગત. ધારો કે માની લો કે તમને બીજો આપણે આલેખ જોયો તો a1 upon a2 is not equal to b1 upon b2 is not equal to c1 upon c2. તો અહીંયા શું થયું? તો કે આલેખ એક જ બિંદુમાં છેદે છે. આલેખ એક જ બિંદુમાં છેદે છે. તો એનો અર્થ શું થયો? આલેખ મળે તો છે તમને. તો આ બંને સમીકરણ સુસંગત છે. કેવા છે? સુસંગત છે. પણ ધારો કે માની લો કે ધારો કે આવું હોય a1 upon a2 is equal to b1 upon b2 but is not equal to c1 upon c2. તો અહીંયા આલેખ કેવો મળ્યો? સમાંતર રેખા મળી. હવે સમાંતર રેખા તમે આમ લાંબી કરો તો એ આલેખ, ધારો કે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે ધારો કે સમજી લો કે સમાંતર રેખા મળી તો સમાંતર રેખા તો આ રીતે તમને આલેખ મળશે. તો હવે તમે બંને રેખાને આ દિશામાં ગમે તેટલી લાંબી કરો કે આ દિશામાં લાંબી કરો, તમને ઉકેલ મળવાનો નથી. તો એનો અર્થ શું થયો કે અહીં
આલેખ સમાંતર રેખા મળતો હોવાથી ઉકેલ મળતો નથી, તેથી આ સમીકરણ સુસંગત નથી. આ સમીકરણ સુસંગત નથી. જ્યારે અહીંયા એક બિંદુમાં છેદે છે તો એક બિંદુમાં છેદે તો એક ઉકેલ મળે. અહીંયા બંને રેખાઓ સંપાતી છે, સંપાતી હોય તો અનંત ઉકેલ મળે. તો અહીંયા લખી શકાય કે અનંત ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે. જ્યારે આમાં માત્ર એક જ ઉકેલ મળે છે. ઇઝ ધેટ ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો દરેકને? કોઈને કોઈ ડાઉટ? તમારે સ્વાધ્યાયની અંદર આ રીતના દાખલા આવશે ગુણોત્તર ચકાસવાના, અને ગુણોત્તર ચકાસણી ઉપરથી તમારે આલેખનો પ્રકાર નક્કી કરવાનો અથવા સુસંગત છે કે નહીં એ કહેવાનું, અને એના પછી તમારે આલેખ દોરવાનો. ધારો કે તમે ગુણોત્તર લીધો, ગુણોત્તરની અંદર તમારે આવી કે ભાઈ સંપાતી રેખા મળે છે, એટલે કે બધા ગુણોત્તર સરખા થાય છે. તો સંપાતી રેખાના ઉપરથી તમારે યામ શોધવાના, અને યામ શોધ્યા પછી તમારે આલેખ ડ્રો કરવાનો. આલેખ તમારો સંપાતી જ રેખા આવવો જોઈએ, તો જ તમારો અહીંયા ગુણોત્તર સાચો કહેવાય. બરાબર? કોઈને કોઈ ડાઉટ હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો બેટા. બરાબર? ચલો આપણે નેક્સ્ટ હજી એક ઉદાહરણ લઈએ છીએ. હવે અહીંયા અત્યાર સુધી આપણે ખાલી ગુણોત્તર ચકાસ્યા. હવે આપણે એક દાખલો ગણીશું જેની અંદર આપણે આલેખ દોરવાનું છે, અને આલેખ દોરીને નક્કી કરવાનું છે કે બંને સમીકરણ સુસંગત છે કે નહીં. જો સુસંગત હશે તો ક્યાં તો આલેખ એક બિંદુની અંદર છેદશે, ક્યાં તો આલેખ સંપાતી રેખા મળશે. જો સુસંગત નહીં હોય તો આલેખ કેવો મળશે? સમાંતર રેખા. ઓકે, ક્લિયર બેટા? ચલો શરૂઆત કરીએ આપણે. તો અહીંયા આપણે એક જ ઉદાહરણથી દાખલો હમણાં ગણીશું. ઉદાહરણ છે x + 3y બરાબર 6 અને 2x - 3y, 2x - 3y બરાબર 12. ચલો અહીંયા તમને બેટા બે સમીકરણ યુગ્મ આપી દીધા છે. આ બંને સમીકરણ યુગ્મ એ સુસંગત છે કે નહીં આપણે ચકાસવાનું છે. જો બેટા એ સુસંગત હશે તો ક્યાં તો આલેખ આપણને એક બિંદુમાં છેદતો મળશે, ક્યાં તો સંપાતી રેખા મળશે. અને જો સુસંગત નહીં હોય તો આપણને આલેખ સમાંતર રેખા મળશે. તો આપણે આલેખ પરથી નક્કી કરવાનું છે, ગુણોત્તર પરથી નહીં. ઓકે, ચલો ગુણોત્તર પરથી નક્કી કરવાનું હશે તો તમને સૂચનાની અંદર લખીને આપશે કે ભાઈ a1/a2, b1/b2, c1/c2 ના ગુણોત્તર દ્વારા નક્કી કરો કે આલેખ કયા પ્રકારનો મળશે અથવા આપેલ સમીકરણ સુસંગત છે કે નહીં. ચલો શરૂઆત કરીએ આપણે. ખાસ બેટા ધ્યાન આપજો, બહુ જ સહેલું છે, બધા છોકરાને આવડી જશે. બરાબર? પણ અહીંયા ધ્યાન આપશો તો. ચલો શરૂઆત કરીએ. x + 3y બરાબર 6, 2x - 3y બરાબર 12. હવે અહીંયા પહેલા શું કરવાનું? તો તમને એક બેઝિક વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ કે આલેખ દોરવા માટે શું જોઈએ? તમારે યામ જોઈએ. કયા યામ? x અને y. અહીંયા તમને યામ આપેલા નથી, તમને ફક્ત શું આપ્યું છે? સમીકરણ આપી દીધું. સમીકરણ પરથી આપણે x અને y ના યામ ફાઇન્ડ કરવાના છે. ખાસ ધ્યાન આપજો બેટા. ચલો તો અહીંયા ધારો કે આ સમીકરણ છે x + 3y બરાબર 6, આને હું કહી દઉં સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે 2x - 3y બરાબર 12, આને હું કહી દઉં સમીકરણ નંબર 2. બરાબર? હવે આપણે x અને y ના યામ ફાઇન્ડ કરવાના છે. આપણી જોડે યામ નથી તો આલેખ નહીં બની શકે. ચલો આપણે યામ શોધીએ. કેવી રીતે? જુઓ, બંને સમીકરણની અંદર કોઈ એક ચલ, અહીંયા તમને બે ચલ આપેલા છે, એક ચલ x છે અને બીજો ચલ y છે.
બંને ચલમાંથી કોઈ એક ચલને કરતા કરવાનો, બંને ચલમાંથી કોઈ એક ચલને આપણે કરતા કરીશું. તો ધારો કે માની લો કે અહીંયા હું y ને કરતા કરું છું પહેલામાં, તો બીજા સમીકરણમાં પણ કોને કરતા કરીશ? y ને જ કરતા કરીશ. ઓકે, ચલો તો ધારો કે માની લો અહીંયા હું y ને કરતા કરું છું, અહીં લખીશ સમીકરણ. y ને કરતા પણ શબ્દ વાપરી શકો, આદેશ પણ શબ્દ વાપરી શકો, પણ આદેશ બેટા હું તમને આગળ જ્યારે નવા વિડીયોની અંદર નવી રીત ચલાવીશ ત્યારે તમને ડિટેલની અંદર સમજાવીશ. અહીંયા આપણે હાલ આટલું સમજો કે સમીકરણ 1 માં y ને કરતા કરતા, ચલો y ને કરતા કરું છું બેટા સમીકરણ 1 માં, તો y ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાખીશું, બાકી બધાને રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈશું, એટલે કે જમણી બાજુ. તો 3y આ પ્લસ x છે, આ બાજુ હશે તો માઇનસ x પ્લસ 6, આ 3 ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં. તો આને હું કહી દઉં સમીકરણ નંબર 3. હવે આ સમીકરણની અંદર તમારે x ની કિંમત મૂકવાની અને y ફાઇન્ડ કરવાનો, અને નીચે આવું એક બોક્સ બનાવી દેવાનું x અને y માટે. ચલો આવું આપણે બોક્સ બનાવી દઈએ, x y 1 2 અને 3. ચલો આપણે આટલું જ બોક્સ બનાવીએ. સમજો અહીંયા ફરીથી બોલું છું, સૌથી પહેલા બે સમીકરણ હતા, બંને સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા કરવાનો. તો અહીંયા આપણે કોને કરતા કર્યો? y ને કરતા કર્યો. y ને કરતા કરો તો એક સાઈડ y રહેશે, બાકીના બધા પદો બીજી સાઈડ જતા રહેશે, બરાબર. ચલો હવે અહીંયા x છે, તો x ની તમારે કોઈ પણ કિંમત ધારીને મૂકવાની, એવી કિંમત ધારવાની કે જે ઇઝીલી 3 વડે ડિવાઈડ થઈ જાય. તો ધારો કે માની લો કે હું 0 મૂકું છું, x ની જગ્યાએ મેં કેટલા મૂક્યા બેટા? 0. x ની જગ્યાએ હું 0 મૂકું તો 0 માંથી 6 જાય તો 6 જ વધે, 6 ભાગ્યા 3 એટલે શું મળશે મને? 2 મળશે. હવે ધારો કે માની લો કે હું 6 મૂકું છું, તો 6 મૂકું તો 6 માંથી 6 જાય તો 0, 6 એટલે મને જવાબ શું મળી ગયો? 0 મળી ગયો. ખ્યાલ આવે છે? અહીંયા હું x ની જગ્યાએ વારાફરતી કિંમતો મૂકતો જઈશ તો મને y ની કિંમત મળશે. જો હું અહીંયા તમને થોડું કરીને બતાવું રફ કામ, તો સમીકરણ આપણી જોડે આવું છે, y બરાબર -x + 6. તો -x, તો x ની જગ્યાએ હું ભાગ્યા 3 છે. ઓકે, ચલો હવે હું -x ની જગ્યાએ 0 મૂકું તો 0 + 6 3, તો 6 ભાગ્યા 3 એટલે 3 દુ 6 થઈ ગયા. ધારો કે હું x ની જગ્યાએ હું 6 મૂકું તો -6 + 6 ભાગ્યા 3, તો 0 ભાગ્યા 3 એટલે શું થઈ ગયા? 0 થઈ ગયા. તો x ની જગ્યાએ કિંમતો મૂકી અને મને મળ્યા કોની કિંમત? y ની કિંમત. તો મને યામ મળવા માંડે અહીંયા. ઓકે, ક્લિયર? ઓકે, ચાલો હવે અહીંયા હું 3 લઉં તો +6 માંથી 3 જાય તો 3 ભાગ્યા 3 એટલે કેટલા મળે? 1 મળે. ચલો અહીં સુધી ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીને બેટા? ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા બીજું સમીકરણ લઈએ, એને આપણે કરતા કરીએ. તો અહીંયા પહેલા સમીકરણમાં આપણે જો y ને કરતા કર્યો હોય તો બીજા સમીકરણમાં પણ આપણે કોને કરતા કરીશું? y ને કરતા કરીશું. ચલો y ને કરતા કરીએ તો અહીંયા છે 2x - 3y. તો 2x - 3y બરાબર 12. તો 3y ને કરતા કરું તો -3y, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ. હવે આ માઈનસ ને આપણે અંદર ગુણીએ તો -3y - 2x - 12, બે બાજુથી માઈનસ કટ, આ 3 ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર. તો ચલો થઈ ગયું, આપણે સમીકરણ મળી ગયું. તો અહીંયા જેવું કર્યું એવું જ અહીંયા કરીશું. અહીંયા જે સંખ્યા x તરીકે મૂકી એ જ સંખ્યા આપણે અહીંયા મૂકી દઈએ. ચલો તો હું અહીંયા કોષ્ટક બનાવી દઉં. ચલો અહીંયા x, અહીંયા y, 0 6 અને 3. ચલો હવે કઈ કિંમત મળે? અહીંયા કેમ મેં ડાયરેક્ટ લખી દીધું કે અહીંયા જે આપણે કિંમત મૂકી છે એ જ કિંમત આપણે અહીંયા લઈશું. ચલો
તો અહીંયા હું 0 મૂકું તો 0 ગુણ્યા 2 બેટા શું થાય 0 થાય એટલે -12 ભાગ્યા 3 એટલે કેટલા વધે -4. ચલો 6 મૂકું 6 દુ 12 તો 0 થઈ ગયા. ચલો 3 મૂકું તો 3 દુ 6 6 માંથી 12 જાય તો -6 -6 ભાગ્યા 3 એટલે -2. તો જો એ કેમ કોમન મળી ગયો આપણને. ઓકે ચલો હવે આલેખ દોરી દઈએ બેટા. ખાસ ધ્યાન આપજો, આલેખ જ સૌથી મહત્વનો છે, બાકી બધું તો તમને આવડી જશે, બહુ હોશિયાર છો તમે લોકો. ચલો આલેખને આ અક્ષને બેટા આપણે x એક્સિસ કહીશું અને આ અક્ષને કઈ કહીશું y એક્સિસ. ચલો જમણી બાજુ બધી ધન સંખ્યા 1 2 3 4 5 અને 6. -1 -2 -3 -4 -5. અહીંયા આપણે 1 2 3 4 અને 5. અહીંયા -1 -2 -3 -4 અને -5. બરાબર. હવે અહીંયા ધ્યાન આપો બેટા ખાસ. તો 0 2 તો x એમ ઉપર 0 અને y એમ સોરી x એક્સિસ ઉપર 0 અને y એક્સિસ ઉપર 2. ચલો તો y એક્સિસ ઉપર 2 ક્યાં છે અહીંયા છે, તો આ થઈ ગયું 0 અને 2. બરાબર. આપણે જાણીએ છીએ કે y એક્સિસ ઉપર x એમ હંમેશા શું હોય 0. એના પછી x ઉપર 6 અને y એક્સ ઉપર 0 એટલે આ થઈ ગયું તમારા માટે 6 0. ચલો x ઉપર 3 અને y ઉપર 1, x ઉપર 3 અને y ઉપર 1 એટલે આ થઈ ગયું તમારું 3 1. ચલો 3 અને 1. ઓકે ચલો મેં દર્શાવી દીધા છે. બીજા સમીકરણના યામ હું બેટા બ્લુ માર્કર થી દર્શાવીને તમને ખ્યાલ આવે. ચલો y ઉપર -4, x ઉપર 0, તો અહીંયા આ બિંદુ તમારું થઈ ગયું 0 અને -4. ચલો એના પછી x અક્ષ ઉપર 6 અને y અક્ષ ઉપર એ તો ફિક્સ જ છે. ચલો x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર -2 એટલે લગભગ અહીંયા આવશે. ચલો બેટા આપણું સાદું બોર્ડ છે એટલે લાઈનમાં કદાચ થોડું આગળ પાછળ થાય તો સમજી લેજો. બરાબર છે. ચલો હવે આપણે લાઈન ટચ કરાવીએ તો એક લાઈન આ રીતે પાસ થશે અને બીજી લાઈન આ રીતે પાસ થશે. થોડી વ્યવસ્થિત દોરી દઉં, અહીંયા દર્શાવી દો એટલે તમને ખ્યાલ આવે. આ રીતે. બરાબર. તમે થોડું સમજી લેજો લાઈનમાં. બરાબર. થોડું આગળ પાછળ થયું છે પણ તમારે જવાબ અહીંયા આવ્યો. તો બંને રેખાઓ કેટલા બિંદુમાં ટચ થઈ, તો એક જ બિંદુમાં ટચ થઈ બેટા, અને એક જ બિંદુમાં છેદતી હોવાથી આ બંને સમીકરણ કેવા કહેવાય સુસંગત સમીકરણ છે. તો પહેલા આપણે શેના વડે જોયું ગુણોત્તર વડે, અને અત્યારે આપણે શેના વડે જોયું આલેખ વડે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આની રીતના દાખલા અને હજી બે રીત બેટા બાકી છે. એક સબસ્ટિટ્યુટ મેથડ એટલે કે આદેશની રીત અને એક એલિમિનેશન મેથડ એટલે કે લોપની રીત. આ બંને રીતના દાખલા આપણે બંને રીત પહેલા સમજીશું નેક્સ્ટ વિડીયોની અંદર, એના દાખલા એક એક જોઈશું જેથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી શકે કે બંને રીતની અંદર કેવી રીતે ગણતરી કરવાની. ઓકે તો બેટા દરેકને ખાસ વિનંતી, કઈ પણ ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવવાનું. બરાબર. એનો હું અલગથી વિડીયો બનાવી દઈશ સ્પેશિયલ તમારા માટે, પણ આપણું રિઝલ્ટ અટકવું જોઈએ નહીં. બરાબર. ચલો તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર નવી રીત સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.